વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનોએ મોટી રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીમાં પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને અનેક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। TB3 રસ્તાથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચેલી આ રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિગ્નેશ મેવાણીજી ઝૂકે નહીં જેવા નારા લગાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા। રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું, જેમાં મેવાણી પરના કેસોમાં તપાસ અને તેમના હકમાં ન્યાયની માંગ કરવામાં આવી છે। આ રેલી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે દારૂ અને ડ્રગ્સના હપ્તા સરકાર સુધી પહોંચે છે। તેવામાં જિગ્નેશભાઈ તેમના વિરોધમાં ઉતરશે તો તેમના હપ્તા બંધ થઈ જશે, તેથી જિગ્નેશભાઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। પરંતુ અમે જિગ્નેશભાઈ સાથે છીએ અને તેમના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ દરમિયાન તેમણે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ રેલીનું મુખ્ય કારણ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનનો છે, જેમાં તેઓએ પોલીસ કર્મચારીઓને પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી હતી। આ નિવેદનથી ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારો અને સમર્થકોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે, જેના કારણે થરાદ, પાલનપુર અને મહેસાણા જેવા વિસ્તારોમાં વિરોધ રેલીઓ અને સજ્જડ બંધ પાડવામાં આવ્યો। પાટણમાં રેલી દ્વારા કોંગ્રેસે મેવાણીને સમર્થન આપીને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે। દલિત અધિકારના મંચના આગેવાનોએ રેલીમાં જોડાઈને દલિત સમુદાયના અધિકારો અને પોલીસ વ્યવહાર પર પ્રશ્નો ઉઠાવ્યા, જેનાથી આ કાર્યક્રમને વધુ મોટું સ્વરૂપ મળ્યું। કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને રસ્તા પર ઉતરીને નારેબાજી કરી, જેમાં મેવાણીજીના હકમાં ન્યાય અને સરકારી અન્યાય સામે લડીશું જેવા નારા ગુંજ્યા હતા। રેલીમાં ભાગ લેતા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે તીખા વાક્યોમાં કહ્યું કે જો જિગ્નેશ મેવાણી પર ટાર્ગેટ કરવામાં આવશે તો અમે નશાના અડ્ડા પર જનતા રેડ કરીશું। તેમણે વધુમાં કહ્યું હતું કે આ રેલી દલિત અને પછાત વર્ગોના અધિકારો માટે છે। મેવાણીજીનું નિવેદન પોલીસ વ્યવસ્થાના દુરુપયોગ સામેનો જવાબ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ પણ રેલીને સંબોધીને કહ્યું કે આ આંદોલન ફક્ત મેવાણી માટે નહીં, પરંતુ બધા અન્યાયી વિરુદ્ધ છે। કોંગ્રેસ આમાં પૂરી તાકાતથી ઊભી છે। આ રેલીમાં અંદાજે 500થી વધુ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, જેમાં મહિલાઓ અને યુવાનોની સંખ્યા પણ મોટી હતી। થોડા દિવસ અગાઉ અમારા રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વડગામના પાવત ધારાસભ્ય સન્માન્ય જિગ્નેશભાઈ મેવાણીને થરાદની મહિલાઓ એમની વેદના સંભાળવા બોલાવ્યા। એ વેદનામાં જિગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે, એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળોને પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું। આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા। એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂ અને ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે। એના માટે આ જિગ્નેશભાઈને ટાર્ગેટ કરવા માટે આવ્યા છે। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે અમારા સન્માનીય ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્ય લોકો આમાં જોડાયા છે। પાટણમાં પણ મારા અંદાજથી 70 લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને SP કચેરીએ પહોંચે છે। આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે, એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે। અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ 500 મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે, એનું લિસ્ટ રેન્જ આઈજીને અને સન્માન્ય CMને પણ અમે અમારું લિસ્ટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે। અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમણે જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે। સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય। એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર
પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને પિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે, યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા, પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે. આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરી.